ભાવિ દર્શન મુકુંદ જોશી 12 જૂન 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, જય મંગળમાં, જય મહાદેવ। આપ સૌનું ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત છે। આશા છે કે મંગળમાંની કૃપા અને ભગવાન મહાદેવના આશીર્વાદથી આપનો દિવસ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો હશે। આજે 12 જૂન 2026 શુક્રવારનો શુભ દિવસ છે। શુક્રવાર માતા લક્ષ્મીજીને સમર્પિત માનવામાં આવે છે, તેથી આજનો દિવસ ધન, વૈભવ, પ્રેમ અને સુખ સમૃદ્ધિ માટે ખાસ મહત્વ ધરાવે છે। ચાલો જાણીએ કે આજનો દિવસ તમામ 12 રાશિઓના જાતકો માટે કેવો રહેશે। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે। તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે અને તમને આગળ વધવા માટે નવો જુસ્સો મળશે। નોકરી કે વ્યવસાયમાં પ્રગતિની નવી તકો હાથ લાગી શકે છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈ આપી શકે છે। પરિવારજનો અને ખાસ કરીને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તેમનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજે તમારે તમારા ખર્ચાઓ પર કાબુ રાખવાની ખૂબ જ જરૂર છે। બિનજરૂરી ખર્ચ તમને માનસિક તણાવ આપી શકે છે। કાર્યસ્થળે સાવધાનીથી કામ કરવું અને અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખો। જોકે વેપારી વર્ગ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહી શકે છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે પસાર થશે। તમારા વિચારો અને વાણીથી લોકો આકર્ષિત થશે, જેનાથી સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે। વિદ્યાર્થી મિત્રો માટે આ સમય નવી શીખવાની તક લઈને આવી રહ્યો છે। અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે તમારે તમારા મનને શાંત રાખવાની ખાસ જરૂર છે। કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો। પરિવારમાં કોઈ વાતે વિવાદ ઊભો થઈ શકે છે, તેથી સમજી વિચારીને બોલવું। જોકે આર્થિક બાબતોમાં સાવધાનીપૂર્વક કરેલું આયોજન ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે ભાગ્યની પ્રબળતાથી આજે તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને કોઈ મોટી જવાબદારી પણ પ્રાપ્ત થઈ શકે છે। વેપારમાં નવી ભાગીદારીના અથવા નવા કરાર ફાયદાકારક સાબિત થશે। સમાજમાં માન સન્માનમાં વધારો થશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ। કન્યા રાશિના જાતકો માટે આજે તમારે ધીરજ અને સંયમની કસોટી કરવી પડશે। અણધાર્યા ખર્ચ અથવા અણધાર્યા કાર્ય આવી શકે છે, જેનાથી તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે। જોકે સાંજ બાદ પરિસ્થિતિ સુધરી શકે છે અને કોઈ સારા સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજે દિવસ સુખ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે। લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિ
મજબૂત થશે, પરિવાર અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે, કોઈ પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે, કારણ કે કોઈની સાથે વાદ વિવાદ ઊભો થઈ શકે છે. જો કે કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ચોક્કસથી મળશે. તમારા ભવિષ્ય માટે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારવું હિતાવહ છે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ધાર્મિક ભાવના જાગૃત થશે અને પૂજા પાઠ કે દાન પુણ્યમાં રસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. પરિવાર સાથે સમય પસાર થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે વ્યવસાયિક બાબતોમાં આજે કોઈ નવો પ્રારંભ કરી શકો છો. નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર રહેવું. તમારી મહેનત અને લગનથી તમે સફળતા મેળવશો. પરિવાર સાથે પણ સારો સમય પસાર કરી શકશો. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ રહેલો છે. તમારા આત્મવિશ્વાસથી કોઈ પણ પડકારનો સામનો કરી શકશો. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. પરિવારના સભ્યો અને જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમારો દિવસ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે. તમારા મનને શાંતિ અને સકારાત્મકતા મળશે. નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિના સમાચાર મળી શકે છે. કોઈ નવા મિત્રો બની શકે છે અને સામાજિક કાર્યોમાં ભાગ પણ લઈ શકો છો. આજનો શુભ સંદેશ: જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ અને પોતાની મહેનત ક્યારેય છોડશો નહીં, કારણ કે અંધારી રાત પછી જ સૂર્યોદય થાય છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. માતા મોંગલમાં આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના સાથે જય મોંગલ, જય મહાદેવ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. ભાવિ દર્શન. હું છું મુકુંદ જોશી. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. આપના મિત્રો તેમજ પરિવારમાં શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.